ધાનપુર તાલુકા પંચાયત ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો। પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યક્ત કરતા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પોષણ ઉડાનની પતંગ દેશના દરેક રાજ્ય અને જિલ્લો સુધી પહોંચશે। મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પોષણ માનવીની શારીરિક ખામીઓને દૂર કરી દરેક બાળક અને મહિલાઓને શ્રેષ્ઠ પોષણ સેવા ઉપલબ્ધ કરાવવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે ધાનપુર તાલુકા પંચાયતના પટાંગણમાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવ અને પોષણ ઉડાન 2025 કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। પોષણ ઉડાન અંતર્ગત પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુપોષિત રાજ્ય બનાવવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ટીમ ગુજરાતે પોષણની ઉડાનને વધુ મજબૂતાઈથી પ્રોત્સાહિત કરી છે। પોષણ ઉત્સવને જનભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાની જવાબદારી આપણી સૌની છે। મકર સંક્રાંતિ પર્વ સાથે પોષણ ઉડાન કાર્યક્રમને જોડવાના એકમાત્ર આશય દાહોદ જિલ્લા સહિત રાજ્ય રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાકના મહત્વ વિશે સમજણ પૂરી પાડવાના છે। મંત્રીશ્રીએ કહ્યું કે પોષણ ઉડાનની પતંગને રાજ્યના ઘરે ઘરે પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર પ્રજાની ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ છે। મંત્રી શ્રી બચુભાઈ ખાબડે પોષણની સાથે બાળ શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું હતું, આજે વાલીઓની સાથે આંગણવાડી કાર્યકરો બહેનો માતા જશોદા બની આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસી બાળકોમાં પડેલી છુપી શક્તિઓને સુપેરે બહાર લાવી તેમની સમજ શક્તિને વિકાસ કરી રહી છે। એટલું જ નહીં, તેમનામાં શિક્ષણ અને પોષણની સમજ કેળવવા ખાસ કાળજી રાખી રહી છે એમ જણાવી બાળપણની તમામ રમતોને જીવંત કરનારી જ્ઞાન ને ગમ્મત સાથેના બાળપણની ભેટ આપનાર તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમ પ્રસંગે બાળ કલાકારોએ અભિનય ગીત પ્રસ્તુત કર્યું હતું। મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોની પ્રસ્તુતિને રસપૂર્વક નિહાળી હતી। મંત્રીશ્રીએ માતૃવાત્સલ્ય અભિગમ સાથે આત્મીય સંવાદ સુધી બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી પ્રોત્સાહિત કરી ભેટ અર્પણ કરી હતી। કાર્યક્રમના પ્રારંભે મંત્રી શ્રી બચુભાઈ ખાબડે શિયાળામાં બનતી વૈવિધ્યસભર વાનગીઓ તેમજ પ્રાદેશિક પૌષ્ટિક વાનગીઓ વિશેષતા ને લીલા શાકભાજીઓનું મહત્વ, લોહ તત્વનું મહત્વ, ટેક હોમ રાશન અને શ્રી અન્ન મિલેટ્સ તેમજ તેમાંથી બનતી વાનગીઓ, વિટામિન સી, ગ્રીન સલાડ, કઠોળો, ફળોનું મહત્વ સમજાવતા વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી। આ કાર્યક્રમમાં વડોદરા ઝોનના વિભાગીય નાયબ નિયામક શ્રી દિશાબેન ડોડિયા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારી, આંગણવાડી કાર્યકરો, મુખ્ય સેવિકા, વાલીઓ, કિશોરીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।